સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરામાં ગૌરીવ્રત સ્પેશિયલ મહેંદી સ્પર્ધાનું સફળ આયોજન। ગુજરાત શહેરના બહારપુરા વિસ્તારમાં વર્ષ 2010થી કાર્યરત સદભાવના મિશન ક્લાસ દ્વારા ગૌરીવ્રતના પાવન અવસરને અનુલક્ષીને ગૌરીવ્રત સ્પેશિયલ મહેંદી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ ગૌરીવ્રતના ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ વિશે દીકરીઓને માહિતગાર કરવાનો તેમજ તેમની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો હતો। કાર્યક્રમની શરૂઆત ગૌરીવ્રત વિશેની સંક્ષિપ્ત અને પ્રેરણાદાયી માહિતીથી કરવામાં આવી હતી। ગૌરીવ્રત હિન્દુ ધર્મનું પવિત્ર અને શ્રદ્ધાપૂર્વક માનવામાં આવતું વ્રત છે, જે દીકરીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે। આ વ્રત ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યોનું પ્રતિબિંબ છે। ઉપસ્થિત તમામ દીકરીઓને ગૌરીવ્રતના ધાર્મિક મહત્વ અને તેની પરંપરાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સદભાવના મિશન ક્લાસ વર્ષ 2010થી ગરીબ, અનાથ અને મધ્યમ વર્ગના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોને સંપૂર્ણપણે મફત શિક્ષણ, કોચિંગ આપી શિક્ષણ ક્ષેત્રે સેવાકીય કાર્ય કરી રહ્યું છે। અન્નપૂર્ણા ટ્રસ્ટ બિલ્ડિંગના બીજા માળે દ્વારકાનગર સોસાયટી ખાતે ચલાવવામાં આવતી સદભાવના મિશન ક્લાસમાંથી 120થી વધુ બાળકો નિયમિત અભ્યાસ અર્થે આવે છે, જ્યારે અત્યાર સુધીમાં 6000થી વધુ વિદ્યાર્થીઓ અહીંથી શિક્ષણ મેળવી પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી ચૂક્યા છે। આ સંસ્થાના સંચાલક ડોક્ટર સુજાત વલી સાહેબના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય શિક્ષક ઇમરાન સાહેબના સતત પ્રયત્નો અને સેવાભાવને કારણે સદભાવના મિશન ક્લાસ સમાજમાં શિક્ષણ ને સંસ્કારનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે। શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક, ધાર્મિક અને નૈતિક મૂલ્યોનો વિકાસ થાય તે માટે સમયાંતરે વિવિધ સર્જનાત્મક અને પ્રેરણાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। ગૌરીવ્રત સ્પેશિયલ મહેંદી સ્પર્ધામાં દીકરીઓએ ખૂબ જ ઉત્સાહ અને સર્જનાત્મકતા સાથે ભાગ લીધો હતો। વિવિધ આકર્ષક અને કલાત્મક મહેંદીની ડિઝાઇન દ્વારા તેમણે પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું। સ્પર્ધાના અંતે વિજેતા તેમજ ભાગ લેનાર તમામ દીકરીઓને પ્રમાણપત્ર, સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી, જેના કારણે બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે સંચાલક ડોક્ટર સુજાત વલી સાહેબ, શિક્ષક ઇમરાન સાહેબ, SBI બેંક રિટાયર્ડ અધિકારી ગીરાબેન મહેતા તથા ઉપસ્થિત વાલીઓએ ગૌરીવ્રત રાખનારી તમામ દીકરીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। તેમણે દીકરીઓને શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સારા સંસ્કારોને જીવનમાં અપનાવવા પ્રેરણા આપી હતી। સાથે જ ભવિષ્યમાં પણ આવા સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમનું સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપસ્થિત મહેમાનોએ સદભાવના મિશન ક્લાસના સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી। શિક્ષણ સાથે સંસ્કાર, સામાજિક એકતા અને સર્વધર્મ સમભાવનો સંદેશ આપતી આવી પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહે તેવી સૌએ શુભેચ્છા વ્યક્ત કરી હતી। સદભાવના મિશન ક્લાસ બહારપુરામાં ગોધરા અન્નપૂર્ણા ટ્રસ્ટ બિલ્ડિંગમાં હું અભ્યાસ કરું છું। આજ રોજ ગૌરીવ્રતની ઉજવણી પર મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આજ તમામ વિદ્યાર્થીઓએ તેમને ભાગ લીધો છે। તેમને સર્ટિફિકેટનું અને રોકડ ઇનામ આપવામાં આવ્યું છે। મારું નામ સોલંકી સંજના દિનેશભાઈ છે। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। અહીં સદભાવના મિશન ક્લાસ ગોધરામાં અન્નપૂર્ણા ટ્રસ્ટના બિલ્ડિંગમાં ત્રીજે માળે ચાલે છે, તો એમાં ગરીબ બાળકોને મફત સેવા આપવામાં આવે છે, જે ઇમરાન સર ખૂબ જ સરસ સેવા આપે છે। આ સાલથી મેં પણ થોડીક સેવા આપવાનું ચાલુ કર્યું છે। આજે ગૌરીવ્રતના તહેવાર નિમિત્તે ઘણી છોકરીઓએ ભાગ લીધો છે અને તેનું આયોજન કરવામાં આવ્યું છે। બધી જ દીકરીઓએ ભાગ લઈ અને આખી સ્પર્ધાને ઉજળી કરી છે। આ માટે તેમને રોકડ ઇનામ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે। સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરામાં છેલ્લા 16 વર્ષથી ગરીબ, અનાથ, મધ્યમ વર્ગના અને ઝૂંપડપટ્ટીમાં બાળકો રહે છે। આ ઝૂંપડપટ્ટીના બાળકો અહીંયા 120 બાળકો શિક્ષણ અર્થે આવે છે। આ ટ્યુશન ક્લાસ તદ્દન મફત આપવામાં આવે છે। આજ રોજ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને પાવન જે તહેવાર છે એ ગૌરીવ્રતનો છે। એ દીકરીઓ માટે છે અને દીકરીઓએ અહીંયા 60થી ઉપરાંત દીકરીઓએ આજે અહીંયા એમની કલાત્મક કલા બતાવી છે। હાથમાં એમને મહેંદી મૂકી અને એક દેશને સંદેશ પહોંચાડ્યો છે। આ દેશમાં તમામ દીકરીઓએ કુંવારિકાઓ 5 ઉપવાસ રાખી તેનો આ અંતિમ ક્ષણ રૂપ આપી રહ્યા છે। આ રૂપ દરમિયાન સદભાવના મિશન ક્લાસ જ્યારે પણ તહેવારો આવ્યા છે ત્યારે પણ એમની સાથે ઉજવણી કરી છે। સાથે સાથે દરેક દીકરીઓએ જે સ્પર્ધામાં ભાગ લીધો છે દરેકને સર્ટિફિકેટ અને ગીરાબેન મહેતા તરફથી તેમને રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવેલ હતા। સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરાના સંચાલક